ने भवाई। मैं हूँ घोड़ा ये है गाड़ी ये मेरी रिक्शा से निराली हो घर तक पहुंचा दे मेरी वाली। બાપા સાયકલ લાવજો તો જવું છે આ ગલ્લા જઈને આવું સાયકલ લેવા દેવું રાતી તો દહીં જમાવી છે 500 ગ્રામ દૂધ એ ખોકે ને વલોઈ ને બાપા મને તો ભાવે છે પણ લત્તું ભાવતી નહીં એટલે એના માટે લેવા જવું લતું તો બધું કે હે હા ઘરનું છે દહીં એ વલોઈ પીવો પણ લાવો કે સાયકલ આમાં ઘર નજીક છે તમે હેઠા જતા રહો કે મારે લગનમાં જવાનું છે શું જવાનું છે લગનમાં પાપા ચોમાવું અડધું થવાયું આમાં હું લગન કના લગન શું અત્યારે શંભુજીની સોડી પૈણે છે શંભુજીની સોડી પૈણે છે મારો ભાઈબંધ છે એ લગનમાં સોય ના જવાય અત્યારે વરસાદ પડે ને લપસીને ભોય પડે ને જેતન ભાઈ જાય કોઈ ના પરાય કશું ના પડી જાવ હું મારે ઠપકો આવે મારો ભાઈબંધ છે ખાટ આમાં આખો ઉનાળો તો મોહનતાર ખાધા અમે કેટલા ખાહો અલ્યા ઠપકો આવે આખી જિંદગી મેણો ખાવા પડે શંભુજીનો મારે લાવો એક કામ કરો અમે લત્તુન બે જણા હો ને જીએ લગનમાં તમારે નહીં જવું રાજો તમારી કે કોણ ઓળખે તમને કોણ ઓળખે એ તો મારો ભાઈબંધ છે પણ ઈકણ જઈને કહે હું બાબુ બેંકર નો છોકરો છું કહે અલ્યા છેલ્લો વિવો છે મને જવા દે સોનો મોનો જાહેર સોનો મોનો એમ ક્યાં કે એન્ટ્રી પાડવી છે એન્ટ્રી એન્ટી નહીં પાડવા દેતા મોહનતાર ખાવા જો અને એન્ટ્રી પાડવા જો મને બધી ખબર છે અત્યારે વિહોમાં ચોમામાં આખો ઉનાળો તો મને તો મોહનતાર પાડે નહીં એ મોબાઈલ માં ધ્યાન નહીં આકડો શેરો ભરાઈ ગયો છો આખો દાડો ભાઈ મોબાઈલ ફેટ કરી રહ્યો છે એ બરોબર નથી કાકા તું मेरी रिक्शा से निराली બાબુભાઈ બાબુભાઈ જોઈ જી આયા અલ્યા ગોવાજી ગોમમાં ફરી આવ્યો ઘણી વાર બેસી આવ્યો તમારા જેવા ભાઈબંધ પે આના હું જવું છે લગનમાં અત્યારે સોમાં હું અડતું દિન કના લગન છે અત્યારે શંભુજી મારો ખાસ ભાઈબંધ છે બેંકમાં નોકરી નથી ને અકર બે જણા ભેગો ખટાળો ચલાવતા અહીંયા છોડી પડે ના જવું તો ઠપકો આવે ના ના જવું પડે લગન માં તું આબુ ગોવાજી ના 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 હો મારા પોણી વાળી છે ખેડો કે મજા આવશે ઠીક રહે ના બાબુભાઈ ના એ દેખા હા લે હેડ મજા આવશે નહીં આબુ ઓળ ને માર અલ્યા શંભુજી પાર્ટી છે મોહન થાન રસ ને રસગુલ્લો ગુલ્લો બી કેવું છે ખાવાની જોર આઈટમ હશે ટોપ આઈટમ હે ના ના તઈ જતા ઓળ ને અલ્યા છેલ્લો મોહન થાન ખાઈ લે કે હેડ કે ને નહીં આબુ પણ માર યાબુ ને યાબુ બેહીરો તો ભજુરી કર્યા કરો દેખા હા અરે હમણાંથી થોડા સર્યા છું ના તો કોક કરું છું હોવાનો પ્લાન શું પ્લાન હોવાની કોક દવા કરું છું કાકા થાય ફક્ત ખાલી મને રજા આલો ઓન દવા હું લગન આખો બગાડું હોવાનો ના ના બસ જો જોઈએ તાણે હોશિયારી જ કરું છું બસ જોરથી બોલું અને નવીની બેંકમાં નોકરી કરી મત ઓહો કેટલી મોટી વાતો કરું છું જાહેર ઉપર કાકા લેટ ગો તમે જુઓ પાક્કું કામ કરજો ના કેવું પડે કાકા જો પછી કાલે હું હોલમેન દવા કરું આટલી ખબર નહીં પડતી તમારે શું આ લુગડોમાં ઉલટા કરીએ તો હુકાઈ જાય થોડી વાર પહેલા જ પલટ્યા છે બાપુજી પકડ પલટેલા દેખાય છે પલટી કાઢ્યા છે આ હુકાઈ ના જુઓ તો બહુ હા બાપુજી તમને ઘરની સાજ નહીં ભાવતી ના બાપુજી ઘરની છાશ ખાટી હોય છે ને એટલે મજા નહીં આવતી ખાવાની એટલે તમારે પેલા ગલ્લા વાળા હોય
એનો ઘર ભરવાનો હા 20 રૂપિયામાં શું બાપુજી? પણ આ ઘરની છે ખાટી છે ઘરની બહુ મજા નહીં આવતી અને ખાવાની. મેઠી આવતી છે. હા એ થોડી ઓછી ખટાશ વાળી હોય છે. એ બધું છોડો. હા. સફારી કેમ સૂકવી છે? ક્યાં જવાનું છે બાપુજી? મારે તો જવાનું હોય એટલે તમે પૂછીને જવાનું મારે. હું મારા ગમે ત્યાં રખડું ગમે ત્યાં ફરું મને નહીં પૂછવાનું. એ તમારા સંજયને કહેવાનું જે કહેવું હોય એ. કદી મને મારી ડોશીને નહીં કીધું ડોહા છો છો મંડ્યા છે આખો ઘરનો સાહેબ બની જવું છે વાંધો બસ. સારું નહીં પૂછીએ. પૂછી લીધું એમાં શું થઈ ગયું? ક્યાંક બહાર જતા હોય તો ખબર તો હોવી જોઈએ ને ક્યાં જાવ તો ક્યાં નહીં. બાબુ મોડું થઈ ગયું છે ના હોય તો હાથ પગ ધોઈને નીકળ. ચોક જવાનું હોય છે કે બસ બાપુજી ક્યાં હેડ્યા બાપુજી ક્યાં હેડ્યા તેલ લેવા જવાનું છે આબુ છે જી સાહેબ બસ હાથ પગ ધોઈને નીકળી જવા દો. હા અલ્યા શંભુજી નો ફોન આવ્યો. હેલો શંભુજી. અલ્યા ભાઈ નેકરું એટલી વાર. અરે હું આગળ હતો છી યાર તમારી છોડી પડી હોય યાર. ચોક્કસ નેકરું માર ભાઈ. અને સનોજી આવવાના છે ઈવન ફોન કર્યો હે. હા હું નેકરું અડધા કલાકમાં નેકરું માર ભાઈ નહીં મોડું કરું. ઓલમેન આ લેગા હું આવું છું તમારા અંગાત લગનમાં. તું આવે છે માર ભાઈ સારું છું લેગા મારા બોલો ચાલો રે અને ચોક જવું તું અંગાજી આવે કે હે લેગા એન્ટ્રી ચેક પાડવાની થઈ કારણ કે જોરદાર એન્ટ્રી પાડવાની છે. એમને તો એન્ટ્રી ના પડે ઓલમેન. હું ના પડે સફારી લાયો છું. સફારી પહેર્યો કે તો ધર્મેન્દ્ર જેવું લાગ્યું તું ખબર જ નહીં. અરે બાપ રે અને તો મોન શંભુજી બે જણા ગાઈને ગઈશું. હે દોસ્તી હમ નહીં તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે. જોરદાર. ધર્મેન્દ્ર તો ધોળો હતો, તમે તો કાળા છો. ધર્મેન્દ્ર જેવા લાગતા હો. હું કાળો છું તાનો શું કરવાનું? એ તો છે ને મેકઅપ કરવો પડે. ઓય બધા મેકઅપ કરવો જોઈએ તારે તમે ધર્મેન્દ્ર જેવા લાગશો. ના ભાઈ એ સંજય બહુ આખો ઘસ ઘસ કરે એવું મારે નહીં કરવું. આ શું એ શું મારે એવું નહીં કરવું. એમ તો એન્ટ્રી ના પડે તાનું ઓલમેન તમારી. તો ના એન્ટ્રી પડે. ગમે જેવી સફારી પહેરો પણ લાગો જ કાળા ક એટલે એન્ટ્રી ના પડે. તો ધર્મેન્દ્ર ને રહ્યા ને એ બધા મેકઅપ કરતા હોય એ બધા કાળા જ છે. તારે તો થોડા લાગે. એવું કરતા હોય લેગા તારે એવું જ કરતા હોય તાનું. કે તાર પેન છે બેકઅપ મારા જોડે તો નહીં, કાના તું ભાભી જોડે છે ને. એ તો આપણ સમી હાલે ના ને લ્યા. તમે એવું કા ચિંતા કરો છો? લેટ ગો ઇઝ હિયર, ડોન્ટ ફિયર ઓલ્ડ મેન. તમે ચિંતા ના કરો, હું લઈ આવું છું લત્તુ ભાભી જોડેથી. લિયા લેગા એન્ટ્રી પાડવાની છે. આમ ખબર પડે કે બાબુ બેંકર આયા. લગાવ્યો મેં ધર્મેન્દ્ર જેવા કર દો તમારું કીધું. તમે થોડો ઓલ્ડ મેન લેટ ગો. હા લેગો મેકઅપ લઈને આવે ને તો ધોળો ધબ થઈ જવું ધર્મેન્દ્ર જેવો. કેવો લાગ્યો પછી તો આપણે વિહારતો જી. તો બાબુ લગન બગાડ્યા કરનાર. લત્તુ ભાભી હા બોલો લેગાભાઈ. મેકઅપ નો ડબ્બો છે તમારે? મેકઅપ તો છે, તમારે શું કરવો છે? મેકઅપ તો છોકરીઓને કરવાનો હોય, તમારે કરવો છે? મારે જરૂર નહીં. તો મારા બાજુ છે ને પેલો કૈલાસ ભાભી ઈવન જરૂર છે કેટલે ઈવન થઈ રહ્યું છે. અરે બાપ રે હેલો તમે જબરા લોકોની સેવા કરવા નીકળી જાવ છો. કૈલાસ ભાભીને જરૂર છે એમાં તમે શું કામ લેવા આવ્યા? લત્તુ ભાભી એવ્યા છે ને એ મારા ભગાની વાત લાવ્યો છે. મારા ભગું ખરા કોઈ છે. લોકો આમાં ને આમાં તમને છેતરી જાય છે. કોઈ કરાવે છે ખરા? તમારે આલો છે કે નહીં આલો ડબ્બો એમ કયો ને?
સારું ચલો આપું એમ કરતા તમારું ગોઠવાતું હોય તો લો બહુ બગાડતા નહીં હો કહી દેજો એમને એ તો હું કહી દઉં કૈલાસ બાબુ. પાછું આપી જજો હા હા, હું આપી દઉં હો. સારું ગોલ્ડમેન, લાયો. આયો ખરો નેગા હા? અરે કોઈ નો લેવી નહીં તને કે જ ના લ્યા ગોલ્ડમેન, લેગો ઇઝ હિયર, ડોન્ટ ફિયર. લગા ફટાફટ ફોન તો આય તો આદમો હું તમે ધર્મેન્દ્ર જેવા લાગશો. હે હા, તને બધું આવડે મને તો બધું આવડે છે. લે દસ વખત વાસો બંધ રાખજો. કેવું લાગે લે આમ જેવું વ્હાઈટ વ્હાઈટ દૂધ જેવા કરી દો. તમને વ્હાઈટ વ્હાઈટ દૂધ જેવા કરી દો. કરી દેજો વાવ વશે પછી બધા કરજે હા કેવું લાગુ આમ ધર્મેન્દ્ર જેવું લાગુ તો હા, ગમે એન્ટ્રી મારી આપી દો બધી વસ્તી મને ચકવી દો फूलों का तारों का सबका कहना है અત્યારે અંદર ઓમ તાકો. सारी उम्र मेरे संग रहना है लगा फूलों का ઓમ તાકજો ઓલ્ડ મેન મારો અમુ. હા, एकदम આવો ભટ પડવો જો મારો બધું જ વટ પડશે. અમુ ધર્મેન્દ્ર જેવો કલર આવ્યો તમારું ઉડાણો. મસ્ત આવ્યું હજી પેલું એ બાકી છે હજી. કેવું પેલું ધર્મેન્દ્ર પેલા હોઠ લાલ લાલ કરે છે ને એવું કરે એવું એ છે. કર એન્ટ્રી આપી દો મારી ઓ તારી લ્યા ઓમ કરો. લ્યો. ચોલ્લો કરવો છે ધર્મેન્દ્ર પટેલ? ના ચલ ને ચોલ્લો કરવો પર ઓલ્ડ મેન. દર્પણ હિલાય તું દર્પણ હું જોઉં કેવું લાગે દર્પણ તો નહીં ભાઈ, નીકી જ નહીં. ભાઈ ચોલ્લો કરવો પર તારા ધર્મેન્દ્ર જેવો બોલે. લાગશે. આ ચોલ્લો જોવા ને એટલે મસ્ત લાગે છે ઓલ્ડ મેન. મસ્ત વટ પડી જશે લેગા એન્ટ્રી એન્ટ્રી બાબુ બેંકર ની એન્ટ્રી બધા તમને એમ કેવું, હા. બધા તમારા ભાઈબંધ એમ કેવું કે ઓલ્ડ મેન તમે તો ધર્મેન્દ્ર જેવા વ્હાઈટ વ્હાઈટ દૂધ જેવા લાગો. લેડ અમુ સફાઈ કરી લો હા, હું તમારી પહેલી ફોન તાકજો ઓલ્ડ મેન. કરો. હા, હા. નંબર લાગો કઈ. લેડ ચલ ચલ લત્તુ એ લત્તુ આ સફારી વાળા હજી જ્યાં નહીં ગયું. ના ના એ તો હાથ મોઢું ધોવા કે ના છાસ હા? છાસ ના સાજ તો નથી ગલ્લ થઈ રહી છે. બીજી કોઈ દુકાને નથી બીજે શું જાય ઈથી આગો છો જવું કે તને શું કામ મોકલ્યો તો મેં એમ કે સાચ લેવા. હા તો ઉભો થા ચાલ જા, છાસ લઈને આવ આવીને બેસી ગયો ફટ લઈને ઉભો થા પણ આમાં હાલ થાચીને આવ્યો છું તો જવું પાછું. થાકવા ગયો તો તું કઈ કામ કરવા ગયો તો એક તો હેડિંગ ગયો તો હોય બાપાએ સાયકલે નહીં આલી. બીજું કઈ કામ હોય છે તારે ઉભો થા છાસ લઈ આવ એક કામ બતાવ્યું એમાંય ખાલી હાથ આવી ગયો ઉભો થા હવે પણ એક દાડો નહીં કોઈ તો હું ઊંધી પડી ગઈ. મજા ના આવે છાસ વિના જા રોજ સાસ ખાઈને બેહી રહ્યું ઘરમાં. એ તો જોઈએ જ ને લઈને આવ ત્યાં સુધી હું પેલી ભેંસો કહી દઉં ઓલ્ડ મેન અમુક તો છે ને તમારી લગનમાં એન્ટ્રી પડી જવાય એન્ટ્રી. લેગા ભાઈ એન્ટ્રી પાડવાની છે અમુક તો તમે ધર્મેન્દ્ર જેવા લાગો છો, ધોરા ધોરા દૂધ જેવા. લત્તુ ભાભી આ મેકઅપ નો ડબ્બો. કવર ભરાઈ ગયું તો લે હા તમ હું જેટલો રૂપાળો દેખાવ છું આટલો રૂપાળો જો હે ને તો બળી જાય બળેલી છે મારા સસરાજી કેટલા સુંદર લાગે છે હમણાં એવું કરશે ઝાપી જાકે ને કાકા હું ઘરમાં જઈને ઊંઘા પહેરીને આવું તમે જેટલા સુંદર લાગો છો ને એ તો મને જ ખબર છે. મારા સાથે કોણ પડશે શું કરું?
હા કાકા હા પગ ફ્રેક્ચર થઈ ગયો આ આવ્યો હું હો હોલમેન હા મારા લગનમાં બંધ મેન નહીં પડે એટલે આ લુ તમ શું થયું મારા કાકાને પગ ફ્રેક્ચર થઈ ગયો દવાખાને લઈ જવા પડશે પણ પગ ફ્રેક્ચર થઈ ગયો તાણ જા હું એકલો જ જો તો ચિંતા કરી કોણ કે ધર્મેન્દ્ર નહીં આવ બોલ મારી નજરો નો ગોમું बसंती इन कुत्तों के सामने मत आता અરે બાપ રે વાહ ધમા વાહ શેમ ટુ શેમ लागू से ना लगा એક નંબર ધર્મેન્દ્ર हाँ ऊपर जाना मुझे लगन ધર્મેન્દ્ર લેટ ગો लेट गो લખતો તાર નસીબમાં સાચ નહીં કોઈ દુકાને છાસ નહીં એકે દુકાનમાં નહીં કે ત્રણ જગ્યાએ ગયો પણ તોય સાચ જ નહીં ઠીક છે ચાલશે આજે છાસ અને આ લગન હજી જ્યાં નહીં કુ ના નીકળે નહીં હજી એટલે આ લગન લેટ શું ને આયા લેટ પડી ગયા બાપા એ બાપા લગનમાં નહીં જવાનું કો ના જવું હોય તો તય રહેવા દે અમે લત્તુન બે જણા ઉપડી જઈએ લગન એ લેટ પડે ને તમે લેટ પડી ગયા संजा क्यों लागू से मुझे हैं બાપા કમ્પ્લીટ લાગો અરે બાપ રે एंट्री पाड़वानी છે લગનમાં એન્ટ્રી પાડવાની છે મારે નહીં હારા લાગતા બાપા નહીં હારા લાગતા કોઈ સોના મોના ઘેર બેહો હું રૂપાળો દેખો છું ને એટલે તમે આટલી બળતરા થાય છે તમને લ્યા હે આ બહેરોનો મેકઅપ છે બહેરોનો મેકઅપ હેટ હેટ બેડવાડી ધર્મેન્દ્ર નતો લગાવતો હે ધર્મેન્દ્ર બધા લગાવે છે પણ તમે ધર્મેન્દ્ર જેવા નહીં લાગતા તમે હેમા માલિની જેવા લાગો છો કને કીધું એ લત્તુ આ જોજે આ બાપા એવું નાટક કર્યો યાર અલ્યા આ મને રૂપાળો જો હે ને તો પડી જશે ઓહો તારી જોક આ જોજે તમે બંને ભેગા થાવ એટલે શું હોય છે આ જોજે ઓને હું નાટક કર્યો ઓ મોઢું તો બતાવો પૂછે તમ દોજા કાઢે લ્યા તમ દોજા કાઢી છે શું કર્યું છે બાપુજી તો મેકઅપ કરે છે મેકઅપ સુધી તો બરાબર છે લિપસ્ટિક કેમ લગાવી છે અરે ધર્મેન્દ્ર બધા લગાવતા આટલી બધી નતા લગાવતા ઉકામાં મારી આબરૂ કાઢવા બેઠા હો તો આપણું કાઢી છે ઈકણ જાવ તો વસ્તી તમને જ જોઈ રે લગનમાં કશું ના જોવે એ બધું તો ઠીક બાપુજી મેકઅપ આવ્યો ક્યાંથી તમારી પાસે કને લગાવ્યો તમે લગાવ્યો કને લેગો કે તમે ધર્મેન્દ્ર જેવા બની જો તો તમારી એન્ટ્રી પડશે લેખાય કરી આલ્યો બધું ઓ લેગાભાઈ આવ્યા તા ખરા સંજય મારી પાસે એમ કહેતા હતા કે કૈલાસ ભાભીને મેકઅપ કરવાનો છે હા કૈલાસ ભાભીને કેવડા મોટા કૈલાસ ભાભી છે છેતરી ગયો લેગો બાપા તમને છેતરી ગયો તો હું છેતરી ગયો હું દેખાયું નહીં આલો દર્પણ લાવજે તું દર્પણ લાવજે તમે દર્પણમાં જોયું જ નથી બાપુજી ના તિજોરીમ તો જોવું તું એક વખત તમારું ભોડું તો નહીં સારું લાગતો આ જુઓ તો ધર્મેન્દ્ર આવો હોય આ જોજો બારું આખું કરી લે ગાઈ લ્યા અરે લગન પડી રે વાજે આ લેખાના ટોકા જુદા કરી નાખું હું લેખાના પેહન તો વાજે બધા ઘર ઘરની બવા